નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં હિન્દી વિષયમાં ખૂબ અગત્યના પ્રશ્નોની પાર્ટ 1ની અંદર આપણે આજે ચર્ચા કરવાના છે. મિત્રો તમે ખૂબ સારી એવી આ પરીક્ષાની તૈયારી કરતા હશો. આ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે આપે ખૂબ મહેનત કરવાની રહેશે. મિત્રો, પરીક્ષાનું માળખું ટૂંકમાં જોઈ લઈએ. તાર્કિક ક્ષમતાના 30 પ્રશ્નો, ગણિતના 30 પ્રશ્નો, પર્યાવરણના 20 પ્રશ્નો, ગુજરાતીના 20 પ્રશ્નો, અંગ્રેજી અને હિન્દીના 20 પ્રશ્નો. એમાં આજે આપણે હિન્દીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, એમ કુલ ગુણ 120 અને 120 પ્રશ્નોનો આ પેપર મિત્રો આપે આપવાનો છે. આ પરીક્ષા આપણા માટે ખૂબ સરળ છે, પરંતુ કેવી રીતે સરળ બનશે? તો મિત્રો, હજી આપણી પાસે જે કાંઈ સમય વધ્યો છે એનો આપણે સદુપયોગ કરીશું. સહેજ પણ આપણે સમય વેડફીશું નહીં અને આયોજનબદ્ધ મહેનત કરીશું તો આપણને આ પરીક્ષાની અંદર પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. वीडियो में આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, बिना ईंधन के क्या चलता है? बिना ईंधन के क्या चलता है? ट्रेन, कार, बैलगाड़ी के विमान? શું જવાબ આવશે મિત્રો? बैलगाड़ी. તો बैलगाड़ी તમે જોઈ છે મિત્રો? તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. बैलगाड़ीને ગુજરાતીમાં બળદગાડું કહી શકાય. इस फूल को पहचानिए. અહીંયા ફૂલ આપ્યું છે મિત્રો. આ ફૂલને શું કહેવાશે? गुलाब, गुड़हल, सूरजमुखी के कमल? શું કહેવાશે મિત્રો? તેનો સાચો જવાબ આવશે ગુડહલ, જેને આપણે ગુજરાતીમાં જાસૂદ કહીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. धूप का विलोम शब्द कौन सा है? धूप का विलोम, विलोम એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? छोटा, धुआं, साय के छाव? तो साचो जवाब आवશે छाव. भिन्न अर्थ वाला शब्द कौन सा है? भिन्न अर्थ वाला शब्द कौन सा है? पंथ, धरती, पृथ्वी के धरा? ત્રણ શબ્દોનો અર્થ એક છે અને એક શબ્દનો અર્થ અલગ છે. તો ધરતી, ધરા અને પૃથ્વી એનો અર્થ એક થશે અને પંથ એટલે કે રસ્તો એ અલગ શબ્દ છે. અહીંયા સંખ્યા આપી છે, એને શબ્દોમાં આપણે લખવાની છે. કઈ રીતે લખી શકાય છે? ये शब्दों में किस तरह लिखा जाता है? 44, 44, 46 કે 44? શું જવાબ આવશે મિત્રો? એ બે ચોકડા આપેલા છે અને આપણે હિન્દીમાં શું બોલીએ છીએ? 44. नन्हा राही दुनिया में क्या सिखाएगा? लिखना, दौड़ना, प्यार का चलन के गाना? શું જવાબ આવશે મિત્રો? प्यार का चलन. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. गलत जोड़ पहचानिए. विमान तो एनो गुजराती थशे विमान, बस तो बस, मोटरसाइकिल तो साइकिल અને ટ્રેન તો ટ્રેન. તો આમાં ખોટું શું છે? તો મોટરસાઇકલ, સાયકલ. સાયકલનો હિન્દી થશે ખાલી સાયકલ. તો મોટરસાइकिल साइकिल એ ખોટી જોડ છે. यातायात में टिकट कहाँ नहीं लगता है? यातायात में टिकट कहाँ नहीं लगता है? बस में, ऊंटगाड़ी में, रेल में या विमान में? तो टिकट कहाँ नहीं लगता? तो साचो जवाब आवશે ऊंटगाड़ी. सही विधान चुनिए. सीमा नाच रहा है, सीमा नाच रही है, सीमा नाच रहे है, सीमा नाच रहू है? साचું वाक्य કયું આવશે મિત્રો? તો सीमा नाच रही है. लड़के स्कूल जा પછી શું આવશે? रहे है, रही है, रहा है કે रहे हूं? तो लड़के स्कूल जा रहे हैं. सबसे बड़ा पक्षी कौन सा है? मोर, सारस, शुतुरमुर्ग के कबूतर? सबसे बड़ा पक्षी મિત્રો તમે ભણ્યા જ હશો. શું જવાબ આવશે? શુતુરમુર્ગ. અહીંયા આપણે ચિત્રમાં શુતુરમુર્ગ જોઈ શકીએ છીએ. સૌથી મોટું પક્ષી કહેવાય છે. વિદેશી પક્ષી कौन सा है? કાકાતુઆ, મોર, બતક, તોતા? શું જવાબ આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે કાકાતુઆ. આ જે પક્ષી છે એને આપણે કાતુઆ પણ કહીએ છીએ. गले लगाना मुहावरे का अर्थ दीजिए. गले लगाना मुहावरे का अर्थ दीजिए. प्यार से मिलना, आनंदित होना, गुस्सा होना
કે उग्र चर्चा करना? શું જવાબ આવશે મિત્રો? प्यार से मिलना। क्रियावाचक शब्द कौन सा नहीं है? दौड़, लिखना, पढ़ना के हंसना? શું જવાબ આવશે મિત્રો? દौड़ એક ક્રિયાવાચક શબ્દ નથી, लिखना, हंसना અને पढ़ना એ છે। रेगिस्तान में कौन दौड़ रहा होगा? रेगिस्तान में कौन दौड़ रहा होगा? शेर, ऊंट, हाथी के मोर? શું જવાબ આવશે? રેગિસ્તાન રણમાં કોણ દોડશે? તો રણનું પ્રાણી આપણે કયું છે? શેર છે કે સિંહ છે, ઊંટ છે, હાથી છે કે મોર છે? શું જવાબ આવશે મિત્રો? ऊंट। मानव शरीर के कौन से अंग जीवन काल तक बढ़ते हैं? मानव शरीर के कौन से अंग जीवन काल तक बढ़ते हैं? हाथ पैर, नाक कान, आंख के दांत? શું જવાબ આવશે? નાક કાન। મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે ધોરણ 8 માટે, આ બંને પરીક્ષાઓ માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે। તો નવા વિડીયો મેળવવા માટે અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય। મિત્રો, આપના મિત્ર આપને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે। મિત્રો, એ આપને શું સંદેશો આપે છે? અત્યારે આપણે હિન્દી પાર્ટ 1 ના પ્રશ્નોની ચર્ચા કરી, હવે પછી આપણે હિન્દી પાર્ટ 2 ની અંદર આપણે મળીશું ને મિત્રો?